નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા જે શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ શિષ્યવૃત્તિમાં તમને 15,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તેને આ શિષ્યવૃત્તિ મળશે। ચાલો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌથી પહેલાં પાત્રતા માપદંડ શું છે, તો આમાં સૌથી પહેલાં તો આપ ભારતના નાગરિક હોવા જોઈએ અને ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને તમારે અગાઉના વર્ષમાં એટલે કે જો તમે ધોરણ 9માં અત્યારે ભણતા હો તો 8મા ધોરણમાં 75% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જો તમે ધોરણ 10માં ભણતા હો તો 9મા ધોરણમાં 75% કે તેથી વધારે ટકા હોવા જોઈએ, તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો। આવક મર્યાદાની વાત કરીએ તો આમાં 3 લાખ સુધીની આવક મર્યાદા તમારા વાલીશ્રીની હોવી જોઈએ। 3 લાખથી જો વધારે આવક હશે તો તમે આમાં ફોર્મ ભરી શકશો નહીં। આમાં એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે 10% છૂટછાટની જોગવાઈ છે। 50% જગ્યાઓ મહિલા માટે અનામત છે અને 50% એસસી અને એસટી માટે અનામત છે। હવે આપણે વાત કરીએ કે આનું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાનું છે, તો સૌથી પહેલાં હું તમને આ વેબસાઇટની લિંક છે એક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો। સૌથી પહેલાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે। અહીં પછી તમારે લોગિન અને સ્ટાર્ટ એપ્લિકેશન, ત્યાં તમારે પહેલાં એકાઉન્ટ બનાવવાનું છે અને પછી તમારે સ્ટાર્ટ એપ્લિકેશનમાં જઈ અને ફોર્મ ભરવાનું છે। ફોર્મ ભરાઈ જાય એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। અપલોડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે બધા ચેક કરી લેવાના છે અને સબમિશન આપી દેવાનું છે, એટલે તમારું ફોર્મ ભરાઈ જશે। હવે આપણે વાત કરીએ કે આમાં શું શું ડોક્યુમેન્ટ જોશે જે આપણે અપલોડ કરવાના છે। ચાલો તેના વિશેની માહિતી મેળવી લઈએ। એકેડેમિક રેકોર્ડમાં આપણે ડોક્યુમેન્ટમાં જોઈએ તો આપણે તમે જે ધોરણમાં અત્યારે ભણો છો, દાખલા તરીકે 10મા ધોરણમાં ભણો છો તો 9મા ધોરણની તમારે માર્કશીટ જોશે। એ રીતના એક ધોરણ પાછળની તમારે માર્કશીટ જોશે, અપલોડ કરવાની થશે। આઈડેન્ટિટી પ્રૂફમાં તમે તમારું આધાર કાર્ડ જોશે। ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટમાં તમારે એક ફીની રિસિપ્ટ જોશે, તમે જે સ્કૂલમાં ભરેલી હોય તે। એક બેંક એકાઉન્ટ જોશે તમારું અથવા તમારા વાલીનું, અને એક ઇન્કમ પ્રૂફ એટલે આવકનો દાખલો જોશે। પછી તમારે એડમિશન પ્રૂફ જોશે કે તમે કઈ સ્કૂલમાં એડમિશન લીધું છે, અત્યારે તમે ભણો છો તે। તેમાં તમારે બોનોફાઇડ તમારી સ્કૂલમાંથી ઇસ્યુ કરાવી લેવાનું છે, તે ચાલશે। પર્સનલ ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક ફોટોગ્રાફ જોશે તમારે, અને એડિશનલ ડોક્યુમેન્ટમાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ જોશે એટલે કે જાતિનો દાખલો। જો તમે જનરલ કેટેગરીમાં ફોર્મ ન ભરતા હો તો તમારે જાતિના દાખલાની જરૂર પડશે। હવે આપણે તારીખની વાત કરીએ કે આના ફોર્મ ક્યારે ચાલુ થાય છે, તો આના ફોર્મ ઓલરેડી ચાલુ થઈ ગયેલ છે। 19 સપ્ટેમ્બર 2025ના દિવસથી ચાલુ થઈ ગયેલ છે અને 15 નવેમ્બર 2025 સુધી તે ચાલુ છે, એટલે 15 નવેમ્બર 2025 પહેલાં તમારે આમાં ફોર્મ ભરવાનું છે। હવે થોડા પ્રશ્ન છે કે શું આમાં કોઈ પરીક્ષા લેવાશે, કઈ રીતના સિલેક્શન થશે, તો બધા પ્રશ્નના જવાબ અહીં આપેલા છે। હું તમને અહીં ગુજરાતી કરીને જણાવું કે આ શિષ્યવૃત્તિ કાર્યક્રમ માટે પસંદગીની પ્રક્રિયા શું છે, તો આ એક શિષ્યવૃત્તિનું નામ છે એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ 2025-26। તેમાં આપણે પસંદગી પામવા માટે તમારે એક શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પછી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। ત્યારબાદ અંતિમ પસંદગી યાદી બનાવવામાં આવશે અને દસ્તાવેજોની ચકાસણી થશે, ત્યારે તમે એમાં પસંદ થશો। બીજો એક પ્રશ્ન છે કે આમાં શિષ્યવૃત્તિ કઈ રીતના મળશે, તો જો તમે ફાઇનલ મેરિટ યાદીમાં પસંદ થશો તો તમારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં તે ટ્રાન્સફર કરવામાં આવશે। કે આ શિષ્યવૃત્તિમાં અરજી કઈ રીતના કરવાની હોય છે તેની માહિતી જો આપણે જોઈએ તો આ શિષ્યવૃત્તિનું નામ છે એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ 2025-26। અરજી કરવા માટે સત્તાવાર એક વેબસાઇટ છે જેનું નામ છે બડી ફોર સ્ટડી। વેબસાઇટની મુલાકાત લેવી, ત્યાં તમારે નોંધણી કરવાની છે, પછી લોગિન કરવાનું છે, તમારું પ્રોફાઇલ છે એ પૂર્ણ કરવાનું છે અને એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિના ઓપ્શન ઉપર જઈ અને તમારે ત્યાં તમારું ફોર્મ ભરવાનું છે અને સબમિટ કરવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ કરીને, એટલે તમારું ફોર્મ ભરાઈ જશે। શું આ શિષ્યવૃત્તિના લાભ લેવા માટે મારે એસબીઆઈમાં એકાઉન્ટ હોવું જરૂરી છે, તો આના જવાબ છે ના। તમારે કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હશે તો તમે આમાં તેનો લાભ લઈ શકો છો। એસબીઆઈમાં એકાઉન્ટ હોવું ફરજિયાત નથી। કોઈ વિદ્યાર્થી છે કે સરકારી શાળામાં અભ્યાસ કરે છે, ત્યાં તેની કોઈ ફી નથી, તો તેને ફીની રસીદની જગ્યાએ શું અપલોડ કરવાનું, તો તેનો જવાબ છે જો તમે એવી સરકારી શાળામાં અભ્યાસ કરો છો જ્યાં કોઈ ફી ચૂકવવામાં આવતી નથી, તો તમે તમારી શાળા તરફથી
એક પત્ર આપી શકો છો જેમાં પુષ્ટિ આપવામાં આવે છે કે તમે પ્રવેશ મેળવ્યો છો અને કોઈ ફી લેવામાં આવતી નથી. એટલે કે તમે બોનોફાઇડ આપી શકો છો અને તેમાં વધારે એડ કરાવી શકો છો કે આ સરકારી શાળા છે, તેમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી, તે ચાલશે. એક બીજો પ્રશ્ન છે કે શું ડિપ્લોમા કરતા હોય તો આ શિષ્યવૃત્તિનો લાભ મળે? તો તેનો જવાબ છે ના. આ શિષ્યવૃત્તિનો લાભ માત્ર ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. તો મિત્રો, આ હતી SBI ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિની જે જાહેરાત કરાયેલ હતી તેની સંપૂર્ણ માહિતી. જો તમને કોઈ પ્રશ્ન હોય, એક ઈમેલ એડ્રેસ આપેલું છે અને ફોન નંબર પણ છે, તેમાં તમે વધારે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, તમને મારા વિડીયો કેવા લાગે છે? સારા લાગતા હોય તો એક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો, જેથી તે પણ આ શિષ્યવૃત્તિમાં ફોર્મ ભરી શકે. આભાર મિત્રો.